વર્દીવાલા ગુંડા સાઉથમાં આવી ફિલ્મોના નામ હોતા હોય છે અને આપણે ઘણી વખત આવા ફિલ્મોના નામ જોયા પણ છે, એની ફિલ્મો પણ જોઈ છે, પણ ખરેખરમાં વર્દીવાળા ગુંડા હોઈ શકે? એના દ્રશ્યો જંતર મંતર પર આપણને જોવા મળે છે કે વર્દીમાં પણ ગુંડા હોઈ શકે. અમે આવું શા માટે કહી રહ્યા છીએ અને આ પ્રકારેનું નિવેદન શા માટે આપવું પડી રહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. દિલ્હીના જંતર મંતર પર ગઈકાલે વિરોધ પ્રદર્શનનો એક અલગ જ જ્વાળ જોવા મળ્યો હતો. કોકરોચ જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જંતર મંતરથી લઈને સંસદ ભવન સુધી માર્ચ કરવાની છે, શાંતિપૂર્વક માર્ચ કરવાની છે, પરંતુ પોલીસ દ્વારા આ શાંતિપૂર્વક માર્ચ ન કરવામાં આવી. ચલો, ન કરવા દેવામાં આવીને એવું કહ્યું કે BNSSની કલમ 163 હેઠળ નથી કરવા દેવી, પરંતુ બાદમાં અરાજકતા શા માટે ફેલાવી? એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિદ્યાર્થીઓ અરાજકતા ફેલાવે છે, પરંતુ દ્રશ્યો કંઈક જુદા જ જોવા મળી રહ્યા છે. પોલીસ અધિકારીઓ અરાજકતા ફેલાવતા જોવા મળી રહ્યા છે. જાતે જાતે ગાડીઓના કાચ તોડી રહ્યા છે, જાતે જાતે પથ્થરો મારી રહ્યા છે. આવી પોલીસ હોય? આવી રીતે પોલીસિંગ થાય? આવી રીતે ભીડ કંટ્રોલ થાય? પહેલાં મારે તમને તમામ દ્રશ્યો બતાવવા છે, જે જોઈને તમે પણ ચોંકી જશો. આ દ્રશ્યો તમે જોયા? હવે પહેલાથી જ પોલીસને હાથમાં લાકડીઓ આપી દીધી છે, ટીયર ગેસ આપી દીધા છે, તેમ છતાંય આ પોલીસે વિદ્યાર્થીઓ ઉપર અને આંદોલનકારીઓ પર પથ્થર વરસાવવાની ફરજ પડી છે. એટલે આને શું કહેવું એ સમજ નથી પડતી કે પોલીસ અધિકારીઓ અને જે આ પ્રોટેસ્ટ જે હતો, જે ભીડ કંટ્રોલ કરવા માટે જવાનો આવ્યા હતા, એ લોકો પથ્થર ઉપાડીને મારી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર ને ટીવી મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓએ પથ્થર માર્યા હતા. અને પહેલાં સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે જે આંદોલન શરૂ થવાની હતી એની આગલી રાતે જ એક આખું પથ્થર અને ઈંટ ભરેલી ટ્રક આવી હતી. ત્યારથી કોકરોચ જનતા પાર્ટીથી લઈને ત્યાં આંદોલન કરી રહેલા તમામ લોકોએ આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ એ મામલે દિલ્હી પોલીસને કંઈ સંજ્ઞાન લેવાનું યાદ જ ન આવ્યું કે એને મહત્વ આપવું જોઈએ, આ ટ્રક કોણ લાવ્યું એના મુદ્દે વાતચીત કરવી જોઈએ. પરંતુ એવું કશું ન થયું અને આંદોલનકારીઓનો તો એવોય દાવો છે કે કદાચ આ ટ્રક પોલીસ ખુદ જ લઈને આવી છે. ટ્રક પોલીસ લાવી કે નથી લાવી એ નથી ખબર, પણ પોલીસ પથ્થર મારી રહી છે એ તો સીધી રીતે આમાં દેખાઈ રહ્યું છે. હવે બીજા દ્રશ્યો જુઓ. આ વિડીયો CCTVનો છે. આ CCTV વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ખુદ પોલીસ અધિકારીઓ પોતાના દંડા વડે આ રીતે કારને, જે ગાડીઓ ત્યાં ઊભી છે, એને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને પછી આ જ ફોટા બાદમાં પાડીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જે તોડફોડ કરી છે આંદોલનકારીઓએ અને વિદ્યાર્થીઓએ કરી છે. આ જે વિડીયો છે એ વિડીયો અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે અને જે આંદોલનકારીઓ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને કદાચ હવે તેમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે, કારણ કે દિલ્હી પોલીસ એવું પણ કહી રહી છે કે આંદોલનકારીઓએ આ આખી ઘટનાને હિંસક સ્વરૂપ આપ્યું હતું, એટલે કદાચ આ બધા જ વસ્તુઓ જે છે એને એવિડન્સ તરીકે વાપરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે, પરંતુ કદાચ એ નહીં વાપરી શકે, કારણ કે CCTV વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે પોલીસ જવાનો આ ગાડીને પોતાના હાથમાં જે હથિયાર છે, જે લાકડી છે, એના વડે તોડી રહ્યા છે. ત્યાં એ લોકો જાતે તોડફોડ કરી રહ્યા છે. હવે આ દ્રશ્યો જુઓ. ये देखिए, ये जितने भी जवान जा रहे हैं इनका नेम प्लेट ना है, ना कोई टैग है,
ये कैसे आरपीएफ के जवान जा रहे हैं, आरएएफ के जवान। देखिए किसी का नेम प्लेट नहीं है, किसी का कोई टैग नहीं है, किसी का कोई बैच नंबर नहीं है। ये देखिए, और किसी से कुछ पूछो तो बोलते हैं हमारे सीनियर बात करेंगे। यहाँ से वहाँ तो देखो लाइन लगी पड़ी है, लेकिन किसी के अंदर किसी की ड्रेस पर कोई टैग नहीं है, कोई बैच नहीं है, कुछ भी नहीं है, ना नाम प्लेट है, ना कोई टैग है। આવા આ એક બે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, પરંતુ આવા અનેક દ્રશ્યો છે જેમાં પોલીસ વર્દી જ પહેરવામાં નથી આવી। અત્યાર સુધી તો એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા કે નેમ પ્લેટ ક્યાં છે, પરંતુ નેમ પ્લેટ તો સાઈડમાં રહી, પોલીસ વર્દી નથી પહેરી અને આવી રીતે દંડા લઈને સામાન્ય લોકોને મારવામાં આવી રહ્યા છે। લોકોને નથી ખબર કે આ પોલીસ છે કે નથી, અમને નથી ખબર કે આ પોલીસ છે કે નથી, એટલે ત્યાં પ્રદર્શનકારીઓ પ્રશ્ન પૂછે છે કે તમે સિવિલ ડ્રેસમાં છો, તમારું આઈડી કાર્ડ ક્યાં છે, તમે કોણ છો? તો એનો જવાબ ન તો દિલ્હી પોલીસ પાસે છે, ન એ વ્યક્તિ પાસે છે, પરંતુ બાદમાં જવાબ કેવી રીતે આપવામાં આવે છે મોઢાથી, ના તો એના હાથમાં જે લાકડી છે એ લાકડી ઉપાડીને પ્રદર્શનકારીઓને મારવામાં આવી રહ્યા છે। અને દિલ્હી પોલીસ આવા જે લોકો છે, જે અસામાજિક તત્વોમાં લોકો સરખાવી શકે અને જેને આંદોલનકારીઓ અસામાજિક તત્વો કહી રહ્યા છે, એવા લોકોને આ પોલીસ છાવરી રહી છે। અને જુઓ પહેલા એ દ્રશ્યો। હવે આ જે તમામ દ્રશ્યો સામે આવ્યા છે, આ તો ફક્ત જે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે એ દ્રશ્યો અમે તમને બતાવ્યા છે। આની પહેલા અમે જે લાઈવ કર્યું હતું ત્યાં પણ અમે તમને દ્રશ્યો બતાવ્યા હતા કે પોલીસ કેવી રીતે કામ કરી રહી છે ત્યાં। એટલે આ જે વસ્તુઓ સામે આવી રહી છે એને લઈને પેલી સાઉથ ફિલ્મ વાળું કનેક્શન યાદ આવી રહ્યું છે। વર્દીવાળા ગુંડા, વર્દીમાં આવી રીતે ગુંડાગરી કરવામાં આવી રહી છે અને અમુક જગ્યાએ તો વર્દી પહેરવાની ક્યાં જરૂર છે, ખાલી હાથમાં દંડો પોલીસનો આવી જાય ને પોલીસ તમને રક્ષણ કરે એટલે ગુંડાગીરી કરવાનું શરૂ કરી દેવામાં આવે છે। લાઠી મારવાનું તો ઠીક, ટીયર ગેસ જે છોડી રહ્યા છે એ સિવિલ ડ્રેસમાં છે। અનફિલ્ટર બાય સમદીશ કરીને એક પત્રકાર છે, એમણે પોતાના સોશિયલ મીડિયા પર જે લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જે પોલીસ છે એ સિવિલ ડ્રેસમાં છે। હવે પોલીસ છે પણ કે નહીં ખબર નથી, પણ સિવિલ ડ્રેસમાં છે અને તેઓ આ આંસુ ગેસના સેલ્સ છોડી રહ્યા છે। હવે આ બધા પોલીસ છે કે નથી અને આમાંથી કોઈએ પણ ખોટી રીતે આંદોલનકારીઓને નથી માર્યો, એની જવાબદારી દિલ્હી પોલીસ લે છે કે કેમ એ જોવું રહ્યું। આમ તો દિલ્હી પોલીસ ગઈકાલથી બહુ બધું ફેક્ટ ચેક કરી રહી છે અને ક્યાં કોને કેવી રીતે માર્યા, કેવી રીતે નહીં, એના ફેક્ટ ચેક બહુ કરવામાં આવી રહ્યા છે। તો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે આ બધા કોણ છે, કમસે કમ એના ફેક્ટ ચેક તો આપો। જે સિવિલ ડ્રેસમાં આંદોલનકારીઓને, વિદ્યાર્થીઓને, નાના નાના બાળકોને મારી રહ્યા છે એ કોણ છે એનું જરા ફેક્ટ ચેક કરી દો, એમનું મોઢું જોઈને, કારણ કે અમને તો આ મોઢા જોઈને કોઈ પોલીસ નથી લાગતું। આ પ્રકારે પોલીસનું વર્તન પણ ના હોય અને પોલીસનો દેખાવ પણ ના હોય, એટલે અમને નથી ખબર કે આ પોલીસ છે કે નહીં। પણ જો તમને ખબર છે અને તમે ગઈકાલથી ખૂબ જ ફેક્ટ ચેક કરી રહ્યા છો તો તમારી સોશિયલ મીડિયા ટીમને કહો અને ફેક્ટ ચેકિંગની ટીમને કહો કે આ જે બધા સિવિલ ડ્રેસમાં ફરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને મારી રહ્યા હતા એ તમામના ફેક્ટ ચેક કરે અને હકીકતમાં એ દિલ્હી પોલીસમાં છે કે નથી એ ખબર પડે, કારણ કે આ જે વર્તન છે એ તો ગુંડાઓ જેવું જ લાગી રહ્યું છે અને પોલીસ વર્દી નથી, એટલે અમે પણ વિશ્વાસ નથી કરી શકતા કે આ પોલીસ છે કે નથી। જો પોલીસ વર્દી હોત તો અમને એવું ખબર પડત કે ચલો આ પોલીસ છે, આના સામે કંઈ ન બોલાય, એ એમનું કામ કરે છે, એમને જે પ્રમાણે ઓર્ડર આવે છે એ પ્રમાણે એમને કામ કરવાનું હોય, એટલે અમે પણ દખલગીરી ન કરત। પરંતુ આ જે સિવિલ ડ્રેસમાં આવ્યા છે ખબર નથી પડી રહી કે ગુંડા છે કે પોલીસ છે, અને પોલીસ છે તો પછી તમે સ્પષ્ટીકરણ આપો કે એ પોલીસ છે અને એ ખોટી રીતે મારી રહ્યા છે વિદ્યાર્થીઓને। આવી રીતે માર ન મારવાનો હોય, ભીડ કંટ્રોલ કરવાની હતી ને, તો ભીડ કંટ્રોલ કરવા માટે આ પ્રકારેનું વર્તન કઈ રીતે ચાલે? કોઈ તમને પૂછે છે કે તમે કોણ છો તો તમે જવાબ આપો, આઈડી કાર્ડ બતાવો તમારું, તમે એને લાઠીઓ મારો છો, આવું કામ તો તમને કોઈએ ઓર્ડર નહીં જ આપ્યો હોય કરવાનું। આ સિવાય આ જે જવાનો અને પોલીસ જે પ્રકારે પથ્થરમારો કરી રહી છે, પથ્થરમારાનો શું જવાબ આપશો? આ પ્રકારે તો ભીડ કંટ્રોલ કરવાનું ના જ કીધું હોય, ભીડ આ રીતે તો નિયંત્રણ થતી પણ ન હોય અને આ પ્રકારે તો કાયદામાં પણ જોગવાઈ નથી, એટલે એ ફેક્ટ ચેક પણ કરી દે કે આ પ્રકારે જે
પથ્થર મારવામાં આવી રહ્યા છે પોલીસ જવાનો દ્વારા, એ કોણ છે? શું ખરેખર એ તમારા પોલીસના જવાનો છે કે પછી એ ગુંડાઓ છે? અને જો ગુંડાઓ નથી અને પોલીસ જવાન છે તો એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? અને આ સિવાય જે પ્રમાણે ગાડીઓ તોડવામાં આવી રહી છે ખુદ પોલીસ જવાનો દ્વારા, એના સીસીટીવી સામે આવ્યા છે, તો એ પણ જરા કહી દેજો કે ગુંડા છે કે પછી તમારા અધિકારીઓ છે, કારણ કે કામ તો પોલીસ જેવું નથી કરતા, કામ તો ગુંડાઓ જેવું જ કરી રહ્યા છે. એટલે જે ગઈકાલથી દિલ્હી પોલીસ ફેક્ટ ચેક કરે છે, તો આ બધાય અમે તમને ફેક્ટ ચેક માટે જ આપીએ છીએ કે આમાંય ફેક્ટ ચેક કરો અને પછી આ આંદોલનકારીઓ ઉપર કોઈ પણ પ્રકારના ગુના દાખલ કરજો, કારણ કે એમના પર ગુના દાખલ કરતા પહેલા તમારા ખાતાના જે આ લોકો છે ને એમના ઉપર ગુના દાખલ કરજો કે એમને નાના નાના બાળકોને કેવી રીતે માર્યા છે, એમના માથા ફોડી નાખ્યા છે અને તમામ જે કાયદો છે, બંધારણ છે, માનવ અધિકાર છે એને સાવ નેવે મૂકીને હકીકતમાં સાવ ક્રૂરતાપૂર્વકનું વર્તન કર્યું છે. એટલે દિલ્હી પોલીસ આ ક્રૂરતાનું પણ જે છે એ જવાબદેહી આપે. અત્યાર સુધી જવાબદેહી અમારે ફક્ત ધર્મેન્દ્ર પ્રધાન પાસે માંગવી પડતી હતી, પરંતુ હવે આ જવાબદેહી દિલ્હી પોલીસ પાસે પણ માંગવા પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. આ સિવાય ગૃહ વિભાગ અને ગૃહમંત્રી અમિત શાહ પાસે પણ આ જવાબદેહી માંગવા પડે એવી છે, કારણ કે તમે ઓર્ડર આપો છો. જો તમે આવા ઓર્ડર નથી આપ્યા તો પછી જવાબદેહી પણ લો કે આ પ્રકારે આંદોલનમાં ખોટી રીતે પથ્થર મારવામાં આવ્યા છે, વાહનો તોડવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા છે. અને જો તમે ઓર્ડર આપ્યા હોય આ પ્રકારે કરવાનું તો એ પણ જણાવી દો કે અમે ઓર્ડર આપ્યા હતા આ પ્રકારે બેરહેમીથી વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને મારવાના. આખી ઘટના તમે જોઈ, જે પ્રકારે પોલીસ વર્દીમાં અને વર્દી વગર પણ ગુંડાગીરી કરી રહી છે એ પણ તમે જોયું. હવે આ આખી ઘટનામાં પાછળથી ખબર જ છે કે આંદોલનકારીઓ પર કેસ થવાના છે, પરંતુ શું આ જે વિડીયો સામે આવ્યો છે એ પોલીસ અધિકારીઓ પર કેસ થશે કે કેમ, શું એમના ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. આ વિડીયો પરથી તમને શું લાગે છે? શું દિલ્હી પોલીસ પોતાના જવાન અને અધિકારીઓ પર કાર્યવાહી કરશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.